રામ રામ મિત્રો, કેમ છો બધા? જો અત્યારે રાતના 1 વાગ્યા છે અને અંબાલાલ કાકાની આગાહી છે એટલે અત્યારે રાતે 1 વાગે તો આપણે જો ખેતરમાં ડાંગર સૂકવવા માટે નાખી દે બધી 2000 મણ ડાંગર ખેતરમાં સૂકવવા નાખી દે. અત્યારે 3 ટ્રેક્ટર સાથે વ્યાહીને આપણે ગોડાઉનમાં ઘરે ડાંગર ઠલવવાનું કામ ચાલુ છે અને અત્યારે રાતના 1 વાગ્યા છે. આખો દિવસ આજે ટાઈમ મળ્યો નથી એટલે વિડીયો આપણે બનાવ્યો નથી બીજો કોઈ. અત્યારે થોડુંક ફ્રી ટાઈમ હતો એટલે મેં કીધું ડાંગર ભરવાનો નાઇટનો એક વિડીયો ઇન્સ્ટાગ્રામમાં એક વિડીયો બનાવીએ એટલે અત્યારે એક વિડીયો બનાવ્યો. કારણ કે અત્યારે આગાહીની ફૂલ સમસ્યા છે. 6 થી 7 તારીખ 5, 6, 7 તારીખમાં વરસાદ પડશે એવું અંબાલાલ કાકા કહે છે. અને અંબાલાલ કાકા કહે એટલે ફાઇનલ જ હોય છે. એટલે દરેક ખેડૂતોને જેને ડાંગર બહાર હોય એને તૈયારીમાં રહેવું. નેટ મોદી લઈને તૈયારીમાં રહેવું. જે કંઈ અનાજ હોય, ઘઉં, ડાંગર, બીજું કોઈ કાઠિયાવાડના ખેડૂત હોય તો બીજું કોઈ અનાજ હોય તો ઠેકાણે વ્યવસ્થિત ઢાંકીને મૂકી દેવું. કારણ કે વરસાદ ક્યારે પડી જાય એનું કોઈ નક્કી નથી. અમારે તો ડાંગરની સિઝન ફૂલ ચાલે એટલે ડાંગરની દોડધામમાં છીએ. કારણ કે પાકી જેલી ડાંગર છે ને હવે આને પલળવા દેવાય નહીં અત્યારે. અને હજુ આપણે 20 વીઘા કાપવાનું ઊભું છે. કાલે દિવસે કાપીને એને પણ ગોડાઉનમાં ઢગલો કરવાનો છે. તો ચલો મિત્રો, અત્યારે રાતના 1 વાગ્યા છે તો બધાને ગુડ નાઇટ.